વાત ખરેખર એમ છે કે સુરત પીસીબીના સ્ટાફને બાતમી મળી હતી કે મોટા વરાછા ઉત્તરાયણ ખાતે આવેલા ખરી ફરિયામાં મહિલા બુટલેગરે તેના ઘરમાં દારૂ છુપાવ્યો છે અને તે ઘરેથી જ દારૂનું વેચાણ કરે છે। આ બાતમીના આધારે પીસીબી અને ડીસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મહિલા બુટલેગરના ઘરે દરોડા પાડ્યા હતા। તારીખ 2 એપ્રિલના રોજ પોલીસે ઉત્તરાયણમાં ખરી ફરિયામાં મકાન નંબર 23માં રહેતી મહિલા બુટલેગર ચંપાબેન રાજુભાઈ પટેલના ઘરે દરોડા પાડ્યા હતા। ચંપાબેન અને તેનો દીકરો પંકજ ઉર્ફ પિયુષ ઘરેથી દારૂ વેચવા હોવાની બાતમી મળી હતી। પોલીસ જ્યારે મહિલા બુટલેગરના ઘરે પહોંચીને તપાસ કરી તો તે ચોંકી ગઈ હતી। મહિલા બુટલેગર અને તેના દીકરાએ દારૂનો જથ્થો પોતાના ઘરમાં તથા ઘરના વાડામાં ઉપરાંત મકાનની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં જમીનની અંદર ખાડા ખોદીને સંતાડી રાખ્યો હતો। તે ઘરમાંથી ચોરી છુપીથી દારૂ વેચતા હતા। પોલીસે ભારતીય બનાવટની અલગ અલગ કંપનીની વિદેશી દારૂની વિસ્કી વોડકાની સીલબંધ 1,98,600ની કિંમતની 1728 બોટલ પકડી હતી। આ ઉપરાંત મોબાઈલ રોકડ સહિત અન્ય મળીને કુલ્લે રૂપિયા 1,99,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે મહિલા બુટલેગર ચંપાબેનની ધરપકડ કરી હતી, જ્યારે તેના દીકરા પંકજ ઉપરાંત માંગીલાલ કાનાભાઈ પટેલને અને વિનોદ મારવીને વોન્ટેડ જાહેર કર્યા હતા।